વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે જાણો છો કે આપણે દ્વૈત સ્વભાવના દાખલા ગણતા હતા, જે સહેલા હોવાથી આપણે એનો આ રીતે વિડીયો મોકલાવીએ છીએ। આપણે પહેલો પ્રશ્ન જોઈએ છીએ। ઉદાહરણનો પહેલો પ્રશ્ન, લેઝર વડે 6×1014 આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે। ઉત્પન્ન પાવર 2×10⁻³ વોટ છે। પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે? એટલે ફોટોનની ઉર્જા આપણને ગણવી છે અને ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? એટલે ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડ ગણવી છે। આપણે જાણીએ છીએ કે અહીંયા આવૃત્તિ આપેલી છે, જેને આપણે એફથી દર્શાવીએ છીએ। એટલે અહીં એફ આપણને આપેલું છે, જે આ લોકોએ ન્યૂથી દર્શાવેલું છે। ત્યારબાદ પાવર આપેલો છે અને એચની કિંમત આમ આપણે જાણીએ જ છીએ। દરેક ફોટોનની ઉર્જા E તમે જાણો છો HF સૂત્ર છે, એટલે આપણે આપણા સૂત્ર પ્રમાણે એક ફોટોનની ઉર્જા HF થાય। H અને Fની કિંમત મૂકી અને એની ગણતરી કરી લેશું, એટલે પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી જશે। ત્યારબાદ આપણને ફોટોનની સંખ્યા ગણવી છે। ફોટોનની સંખ્યા માટે આપણે સૂત્ર યાદ રાખ્યું હતું, P NHF, એટલે આપણે P N H અને F સૂત્રનો ઉપયોગ કરી એના ઉપરથી Nને સૂત્રનો કરતા બનાવશું, એટલે N બરાબર તમને મળશે P/HF। તો P/HF સૂત્રની મદદથી આપણે એની ગણતરી કરી લેશું। એટલે મિત્રો, આ રીતે આપણને ફોટોનની સંખ્યા તથા ઉર્જા ફોટોનની મળશે। ત્યારબાદ બીજા પ્રશ્નને જોઈશું। ઉદાહરણ 2, સીઝિયમનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। થ્રેશોલ્ડ આવૃત્તિ ગણવાની છે। જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ ગણવાની છે। એટલે મિત્રો, અહીંયા એક તો થ્રેશોલ્ડ આવૃત્તિ ગણવાની છે અને બીજી આપાત પ્રકાશની તરંગ લંબાઈ ગણવાની છે। યાદ રાખશું, આપાત પ્રકાશની તરંગ લંબાઈ ગણવાની છે। તો સૌથી પહેલાં કાર્યવિધેય આપણને આપેલું છે, એટલે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને આપણે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર વડે ગુણી અને જૂલમાં કન્વર્ટ કરી લેશું, એટલે અહીંયા આપણને જૂલમાં મળી ગયું। ત્યારબાદ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે। સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે V0થી દર્શાવીએ છીએ। આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ, એટલે જેને આપણે F0થી દર્શાવીએ છીએ, એ જોઈએ છીએ, જે લોકોએ અહીંયા ν0થી દર્શાવેલું છે। સૌથી પહેલાં આપણે કાર્યવિધેયનો ઉપયોગ કરશું, એટલે કાર્યવિધેયના ઉપયોગથી આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી જશે। તમે એ જાણો છો કે કાર્યવિધેય એટલે કે ફાઈ, જે શું થશે? તો ફાઈ બરાબર તમે જાણો છો કે આપણે HF0 સૂત્ર લખ્યું હતું, જેમાં F0ને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેતા હતા। એટલે અહીં આપણે F0 જોઈએ છીએ, તો F0ને સૂત્રનો કરતા બનાવશું, એટલે એ થઈ જશે φ/H। મેં તમને પહેલાં પણ વિડીયો લેક્ચરમાં એ વાત કરેલી છે કે કોઈપણ સૂત્રમાં આપણે જે કિંમત મૂકીએ છીએ એ જૂલમાં મૂકવાની અને જવાબ પણ જૂલમાં જ આવશે। એટલે મિત્રો, અહીંયા જે આ ફાઈની કિંમત છે એ આપણે જૂલમાં મૂકવી પડશે, જે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે એને જૂલમાં કન્વર્ટ કરી ત્યારબાદ આમાં મૂકશું અને એચની કિંમત તમે જાણો છો, એ કિંમત મૂકી અને ગણતરી કરવાથી આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ એની મળી જશે, જે 5.16 × 1014 હર્ટ્ઝ મળશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આપણને આપાત પ્રકાશની તરંગ લંબાઈ ગણવી છે, એટલે કે આપણને લેમ્બડાની ગણતરી કરવી છે। આપણે એ વાત જાણીએ છીએ આઇન્સ્ટાઈનના પ્રયોગ પરથી કે EV0 = HF -HF0 અથવા ફાઈ। તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે EV0 = HFની જગ્યાએ આપણે C/λ મૂકી દઈએ, એટલે અહીંયા C/λ આવી જશે, -φm/m। એમાંથી આપણે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવવો છે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અહીં આ ફાઈ જે છે એને આપણે પહેલી બાજુ લઈ જઈએ તો એ પ્લસમાં આવી જશે। ત્યારબાદ લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ, એટલે HC/EV +φ, EV0 +φ। બધી જ કિંમતોની અહીંયા મૂકી અને ગણતરી કરીએ એટલે આપણને એની તરંગ લંબાઈ મળશે, જે તરંગ લંબાઈ આપણને 454 × 10⁻⁹ મીટર, એટલે કે 454 નેનોમીટર મળશે। તો આ રીતે આપણે આની ગણતરી। એના પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ
390 નેનોમીટર છે. પીળા લીલા પ્રકાશની તરંગલંબાઈ લગભગ 550 નેનોમીટર છે અને લાલ રંગની લગભગ 760 નેનોમીટર છે. એટલે અહીં આપણને 3 જુદી જુદી તરંગલંબાઈઓ આપેલી છે. એક છે જાંબલી રંગની તરંગલંબાઈ, બીજી છે પીળા લીલા રંગની તરંગલંબાઈ અને ત્રીજી છે લાલ રંગની તરંગલંબાઈ. દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી છેડે, પીળા લીલા છેડે સરેરાશ તરંગલંબાઈ આગળ, લાલ છેડે ફોટોનની ઉર્જા ઈવી નોટમાં ગણવાની છે. એટલે ફોટોનની ઉર્જા આપણને ગણવાની છે. ત્યારબાદ કોષ્ટક 11.1માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્યવિધેયો માટે 1, 2 અને 3ના પરિણામો તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. એટલે કોઈ કોષ્ટક તમને ટેક્સ્ટબુકમાં આપેલું છે જેના વિશે એ લોકો વાત કરે છે. સૌથી પહેલાં આપણને જે આપેલી તરંગલંબાઈ છે એની મદદથી આપણે ઉર્જા ગણી લઈએ. તમને ખ્યાલ છે કે આપણે ઉર્જાનું સૂત્ર ભણી ગયા છીએ. ઉર્જા E=hf સૂત્ર હતું. ફોટોનની ઉર્જા hf થશે. એના ઉપરથી આપણે ફોટોનની ઉર્જા E=hc/λ સૂત્રની મદદથી ગણી શકશું. અહીં આપણને 3 જુદી જુદી તરંગલંબાઈઓ આપેલી છે. પહેલાં વાયોલેટ કલર એટલે જાંબલી કલરની આપેલી છે. એની મદદથી એની ઉર્જા ગણી લેશું. મિત્રો યાદ રાખશું, ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર વડે ભાગવાનું આ જે જવાબ આવશે એ તમને જૂલમાં મળશે, જેને E વડે ભાગી અને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકશો. ત્યારબાદ વાયોલેટ અને ગ્રીન માટે આપણને તરંગલંબાઈ આપેલી છે અને રેડ માટે આપેલી છે. દરેક માટે આપણે ઉર્જાની ગણતરી કરી લેશું. ત્યારબાદ આગળ વાત કરીએ તો એ લોકોએ એવું કીધું છે કે જુદા જુદા વર્ક ફંક્શન આપણને કોષ્ટકમાં દર્શાવેલા છે. આ કોષ્ટકમાં દર્શાવેલા વર્ક ફંક્શનમાંથી કયા પ્રકાશ અંગે કઈ લાઇટ જે છે એ યુઝફુલ હશે, મતલબ કે કયા રંગના પ્રકાશ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસરનું ઉત્સર્જન જોવા મળશે. તો તમારે સિમ્પલ વાત યાદ રાખવાની કે જો વર્ક ફંક્શન ફાઈ ઇઝ લેસ ધેન એનર્જી હોય, એટલે આપાત પ્રકાશની ઉર્જા કરતાં વર્ક ફંક્શન નાનું હોય અથવા એના જેટલું હોય, ફાઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ E હોય તો અહીં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનું ઉત્સર્જન જોઈ શકીએ છીએ. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ કે અહીંયા આપણને ઉર્જા કેટલી મળે છે. તો તમે જોઈ શકો છો કે ઉર્જા જાંબલી રંગ માટે આપણને મળે છે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી વાયોલેટ ગ્રીન માટે મળે છે આપણને 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ત્યારબાદ આપણે લાલ રંગની વાત કરીએ તો એના માટે આપણને ઉર્જા મળે છે 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમે જોઈ શકો છો કે આ કોષ્ટકમાં આપેલ 3 વર્ક ફંક્શનમાં એક પણ વર્ક ફંક્શન એવું નથી કે જે 1.64 કરતાં નાનું હોય. મતલબ કે સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ આ ત્રણેયનું લાલ રંગના પ્રકાશ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. પછી આગળ વાત કરીએ આપણે તો વાયોલેટ ગ્રીન માટે વાત કરીએ છીએ. વાયોલેટ ગ્રીન માટે તમે જોયું કે એના માટે આપણને ઉર્જા 2.26 મળે છે. તો 2.26 જે છે એ પણ આપણે જોઈએ તો એના કરતાં નાનું વર્ક ફંક્શન અથવા એના જેટલું વર્ક ફંક્શન એક જ છે સીઝિયમનું. તો સીઝિયમ ધાતુ એવી છે કે જેના માટે વાયોલેટ અને ગ્રીન પ્રકાશવાળો પ્રકાશ છે એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરી શકશે. અને જો આપણે વાયોલેટની વાત કરીએ, વાયોલેટ એટલે જાંબલી રંગની વાત કરીએ તો એ જાંબલી રંગ માટે તમે ઉર્જા ગણતરી કરી. ઉર્જા આવી એના માટે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ એ એવું મૂલ્ય છે કે જે આ કોષ્ટકમાં આવેલા તમામ મૂલ્ય કરતાં મોટું છે. મતલબ શું? મતલબ કે સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ આ ત્રણેય ધાતુ જે છે એનું વાયોલેટ પ્રકાશ દ્વારા એટલે કે જાંબલી પ્રકાશ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે. તો મિત્રો આમ ખરેખર જોવા જઈએ તો તમારે યાદ એક જ વસ્તુ રાખવાની છે જે તમે તમારી રીતે પણ જોઈ શકો. કઈ વસ્તુ યાદ રાખવાની છે કે વર્ક ફંક્શન ફાઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનર્જી થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે એની કન્ડિશન આ છે. ઓકે મિત્રો, એના પછી ઉદાહરણ 4 જોઈએ આપણે. 5.4 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન
અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગલંબાઈ ગણો. મિત્રો, આપણને ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે, એટલે કે ઝડપ આપેલી છે. ત્યારબાદ આપણને ઇલેક્ટ્રોનનું દળ એ ખ્યાલ જ હોવું જોઈએ. 9.1 × 10⁻31 એચનું મૂલ્ય તમે જાણો છો. આની મદદથી તમે ઇલેક્ટ્રોનનું વેગમાન mv ગણી શકો, જે તમને મળશે 4.92 × 10⁻24. હવે આગળ વાત કરીએ તો આપણને જોઈએ છે દ બ્રોગલી તરંગલંબાઈ, અને દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર તમે જાણો છો. દ બ્રોગલી તરંગલંબાઈ h=h/mv થાય છે, એટલે કે h ભાગ્યા વેગમાન કરવાથી આપણને દ બ્રોગલી તરંગલંબાઈ મળી જશે. આ ગણતરી આપણે ઇલેક્ટ્રોન માટે કરી, તેવી જ રીતે આપણે ગણતરી બોલ માટે કરીએ તો અહીં બોલની ઝડપ આપણને આપેલી છે 30 મીટર પર સેકન્ડ અને એનું દળ આપેલું છે 150. આ 150 ગ્રામ 150 કેજી છે, 150 ગ્રામ હતું. એ 150 ગ્રામને આપણે કેજીમાં કન્વર્ટ કરી નાખ્યું, એટલે 0.150 કેજી કન્વર્ટ કર્યું. ત્યારબાદ આપણે એનું વેગમાન મેળવ્યું. વેગમાન મેળવ્યા બાદ દ બ્રોગલી તરંગલંબાઈ ઉપર જે સૂત્રની વાત કરી કે લેમ્બડા બરાબર h/p, એના ઉપરથી આપણે એની દ બ્રોગલી તરંગલંબાઈ મેળવી લીધી. તમે જોઈ શકો છો કે અહીંયા દ બ્રોગલી તરંગલંબાઈ તમને મળશે 1.47 × 10⁻34. અહીં નોંધવાનું એ છે કે બોલની તરંગલંબાઈ ખૂબ જ નાની છે અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ મોટી છે. ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ નેનોમીટરમાં મળી, જ્યારે આપણને દ બ્રોગલી તરંગલંબાઈ બોલ માટે -34 મળી છે. મતલબ કે મોટા પદાર્થ માટે દ બ્રોગલી તરંગલંબાઈ અતિ નાની હોય છે, જેનું પ્રાયોગિક અવલોકન કરી શકાતું નથી. આથી આપણે એવું કહી શકીએ કે મોટા પદાર્થ માટે તરંગ સ્વભાવ આપણે ઓબ્ઝર્વ નથી કરી શકતા, એટલે શક્ય નથી. એટલે જ દ બ્રોગલી તરંગલંબાઈનું જે સૂત્ર આપેલું હતું એ સૂત્ર શું હતું કે ખૂબ જ નાના પદાર્થ માટે ખૂબ જ નાનો કણ જ્યારે ગતિમાં હોય ત્યારે તે તરંગ પ્રકૃતિ ધરાવે છે. દ બ્રોગલીનો અધિતર્ક તમે જાણો છો, ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આગળ વાત કરીએ મિત્રો, પાંચમું ઉદાહરણ, એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જા સમાન છે. આમાંથી કયા કણની દ બ્રોગલી તરંગલંબાઈ સૌથી ટૂંકી હશે? તો સૌથી પહેલાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ બધાના દળ કેટલા છે. તો આપણને એ ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનના દળ કરતાં 1836 ગણું ઓછું છે. આ તમે 9મા ધોરણમાં એવું શીખતા કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું છે. ત્યારબાદ આલ્ફા કણનું દળની વાત કરીએ તો આલ્ફા કણનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં 4 ગણું છે. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ, એ પ્રોટોનના દળ કરતાં 4 ગણું છે, એવી તમને ખબર હોવી જોઈએ. એટલે દળમાં સૌથી વધારે વાત કરીએ તો સૌથી વધારે આલ્ફા કણનું દળ હોય છે. સૌથી વધારે દળ કેનું? તો કે આલ્ફા કણનું. ત્યારબાદ પ્રોટોનનું દળ. અને સૌથી ઓછું દળ કેનું છે? સૌથી ઓછું દળ ઇલેક્ટ્રોનનું છે. અહીંયા એ વાત નોંધો બેટા કે એમની ગતિ ઉર્જા સમાન છે. ગતિ ઉર્જા સમાન આપેલી છે, એટલે ગતિ ઉર્જા સમાન છે એ વાત તમારે નોંધવાની. આગળ વાત કરીએ દ બ્રોગલી તરંગલંબાઈની, તો દ બ્રોગલી તરંગલંબાઈ તમે જાણો છો કે જ્યારે ગતિ ઉર્જાવાળી વાત કરી હોય ત્યારે દ બ્રોગલી તરંગલંબાઈ માટે આપણે ડાયરેક્ટ સૂત્ર તમને લખાવેલું છે, તારવવાની જરૂર નથી. દ બ્રોગલી તરંગલંબાઈવાળું સૂત્ર હતું કે લેમ્બડા ઇક્વલ્સ ટુ h/√2mk. h/√2mk આ સૂત્ર તમે સૂત્રોના લિસ્ટમાં લખેલું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે h, 2 અને k ત્રણે સમાન છે. એટલે લેમ્બડા એ દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે દળની વાત કરીએ તો સૌથી વધારે દળ કેનું હતું? સૌથી વધારે દળ આલ્ફા કણનું હતું. એટલે આલ્ફા કણની તરંગલંબાઈ સૌથી ઓછી હશે. તો આ રીતે આપણે દળ સાથે તરંગલંબાઈનો સંબંધ જ્યારે ગતિ ઉર્જા સમાન હોય ત્યારે લેમ્બડા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ √m તારવી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, છઠ્ઠા ઉદાહરણને જોઈશું. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર 1.813 ગુણ્યા 10⁻⁴ આપેલો છે. કણનું દ્રવ્યમાન શોધો. કણનું દ્રવ્યમાન આપણને ગણવું છે અને કણ કયો હશે તેની
પરખ કરવી છે। તો સૌથી પહેલાં તમે એ વાત જાણો છો કે દ બ્રોગલી તરંગલંબાઈ એટલે h/mv થાય। એટલે એમની વાત કરીએ તો એમ થઈ જાય h/λ_v। હવે ઇલેક્ટ્રોન માટે આ સંબંધ લખીએ તો એ થઈ જશે h/λ_e અને ve। ઇલેક્ટ્રોન માટે આ સંબંધ લખ્યો। ત્યારબાદ કણ માટે આ સંબંધ લખીએ તો કણ માટે એ સંબંધ થઈ જશે m = h/λ_v। બંનેનો ગુણોત્તર લઈએ તો કણનું દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ બરાબર λe/λ અને ve/v। તમે જાણો છો કે h પ્લાન્ક અચળાંક છે જે બંને કેસમાં સમાન હોવાથી ઉડી જશે। અહીં ઇલેક્ટ્રોનના દળને આપણે જમણી બાજુ લઈ જઈએ અને બધી કિંમતો મૂકીએ એટલે આપણને એમની કિંમત મળશે 1.6 × 10⁻27 અને તમને ખ્યાલ હશે કે આ દળ છે એ પ્રોટોનનું અથવા ઇલેક્ટ્રોનનું હોય છે, પ્રોટોનનું અથવા ન્યુટ્રોનનું હોય છે। એટલે અહીં આપણને જે કણ મળ્યો એ કણ કયો હશે તો એ કણ છે એ પ્રોટોન હશે અથવા તો ન્યુટ્રોન હશે। આ દળ ઉપરથી આપણને માહિતી મળે છે કે કણ પ્રોટોન અથવા ન્યુટ્રોન હશે। 7મું ઉદાહરણ જોઈએ બેટા। 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગલંબાઈ ગણો। એટલે અહીં આપણને પોટેન્શિયલ આપેલું છે। પોટેન્શિયલ કેટલું છે તો કે 100 વોલ્ટનું પોટેન્શિયલ છે અને દ બ્રોગલી તરંગલંબાઈ ગણવી છે। હવે આમાં આ લોકોએ ડાયરેક્ટ સૂત્ર વાપર્યું છે અને કદાચ તમને યાદ હોય તો મેં તમને આવું સૂત્ર લખાવ્યું હતું λ = h/√2m EV। એમાં વીની જગ્યાએ આપણે ફાઈનો ઉપયોગ કરેલો હતો। વી અથવા ફાઈ ગમે તેનો ઉપયોગ કરી શકીએ। વીનો ઉપયોગ એટલે નહોતો કર્યો કે વેગ માટે વી વાપરીએ છીએ, એટલે અહીંયા તમે ફાઈનો ઉપયોગ પણ કરી શકો। તો જો ફાઈનો ઉપયોગ કરો તો આ સૂત્ર છે એ તમે તમારા લિસ્ટમાં જોશો તો આવી રીતે લખેલું દેખાશે λ = h/√2m q। ક્યુની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ઈનો ઉપયોગ કરીએ છીએ અને ફાઈ। તો તમારે આ જે વોલ્ટેજ છે એને ફાઈથી દર્શાવવા પડશે, એટલે પોટેન્શિયલને ફાઈથી દર્શાવવું પડશે। આમાં બધી જ કિંમતો મૂકી અને ગણતરી કરી શકીએ। એચની કિંમત તમે જાણો છો, ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમે જાણો છો અને ફાઈની કિંમત આપેલી છે। તો આ સૂત્રમાં બધી કિંમત મૂકી અને લેમ્બડાની ગણતરી કરી શકીએ। માનો કે તમને આ સૂત્ર યાદ રહી જતું હોય તો આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકાય, પણ મિત્રો યાદ રાખજો આ સૂત્ર જે છે એ ઇલેક્ટ્રોન માટે છે। બીજા કોઈ કણને જો વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કર્યું હોય તો આ સૂત્ર લાગુ પડી શકે નહીં, એટલે આપણે જનરલ સૂત્ર લખાવેલું શક્ય હોય તો આ જ સૂત્રની મદદથી બધી ગણતરી કરવી। ઓકે મિત્રો, સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈએ છીએ। સ્વાધ્યાયનો પહેલો દાખલો 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગલંબાઈ શોધો। અહીં તમને 30 કિલો વોલ્ટ એ ઉર્જા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે। એ સ્ટોપિંગ પોટેન્શિયલ 30 કિલો વોલ્ટમાં છે, જેને તમે 3 × 10⁻⁴ વોલ્ટ લખી શકો। તમે એ જાણો છો કે કોઈપણ કણની ઉર્જા એટલે hf થાય અને અહીં એ hf ઉર્જા છે એ E × પોટેન્શિયલ, પોટેન્શિયલને આપણે ફાઈથી અથવા V0થી દર્શાવીએ છીએ એટલે V0 જેટલી થશે। આના ઉપરથી તમને એની આવૃત્તિ એટલે કે f મળી જશે। f બરાબર થઈ જશે EV0/h। આના દ્વારા તમે એની ઉર્જાની મદદથી આવૃત્તિ ગણી શકશો। આવૃત્તિ મળી ગયા બાદ તમારે એની તરંગલંબાઈ ગણવાની છે, જે તરંગલંબાઈ આવૃત્તિ ઉપરથી ઇઝીલી મળી જાય। તમે એ વાત જાણો છો કે λ = c/f, f = c/λ લખતા હતા ને, તો એના ઉપરથી λ = c/f સૂત્રનો ઉપયોગ કરી તરંગલંબાઈની ગણતરી કરી શકો છો। ઓકે મિત્રો, ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ। સીઝિયમ ધાતુના કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે। ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ઝડપ, આ 3 પ્રશ્નો આપણને ઉકેલવાના છે। સૌથી પહેલાં મિત્રો જુઓ, તમને કાર્યવિધેય એટલે કે વર્ક ફંક્શન આપેલું છે જે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। ત્યારબાદ આવૃત્તિ આપેલી છે, એ આવૃત્તિ આપણને 6 × 10⁻14 આપેલી છે,
જેને આપણે એફથી દર્શાવીએ છીએ. અહીંયા આ લોકોએ મ્યુ નોટ સિમ્બોલ વાપર્યો છે, જે નોટ તો ક્યારેય ન વાપરી શકાય, કેમ કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ નથી. આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ નથી કીધી, ધાતુ પર આપાત થતી આવૃત્તિ છે, એટલે એને એફથી દર્શાવીશું. ત્યારબાદ સમીકરણ આપણે જાણીએ છીએ, જે આપણે આઇન્સ્ટાઈનના સૂત્ર ઉપરથી મેળવેલું છે. આઇન્સ્ટાઈનનું સૂત્ર તમે ભણી ગયા છો, જેમાં આપણે કેમેક્સ ઇક્વલ્સ ટુ HF - phi સમીકરણ મેળવ્યું હતું. એમાં બધી જ કિંમતો મૂકશું, પણ મિત્રો યાદ રાખશું કે અહીં આ જે કિંમતો છે એ લોકોએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂકેલી છે. આપણે કિંમત શેની મૂકવાની છે? તો આપણે અહીં કિંમત મૂકશું એક Hની, ત્યારબાદ Fની, અને આ જે ફાઈ મૂક્યું છે એ જૂલમાં કન્વર્ટ કરીને મૂકશું. એટલે આપણે જે કાંઈ ગણતરી કરીએ છીએ એમાં આ પદ 1.6 × 10⁻−19 નહીં આવે. તમે એમાં કિંમત શું મૂકશો? Hની, Fની અને ફાઈની. મિત્રો યાદ રાખશું, ફાઈની કિંમત આપણે જૂલમાં મૂકશું. આ લોકો શું કરે છે, ક્યારેક ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂકે, ક્યારેક જૂલમાં મૂકે, જેના કારણે કન્ફ્યુઝન થાય છે. તમારે સિમ્પલ વાત યાદ રાખવાની, Hની કિંમત મૂકશો, Fની કિંમત મૂકશો અને ફાઈની કિંમત મૂકશો, જે જૂલમાં મૂકશો. એટલે છેલ્લે તમને કેમેક્સ જે મળશે એ શેમાં મળશે? જૂલમાં મળશે. ત્યારબાદ તમે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશો E વડે ભાગીને. જ્યારે E વડે ભાગી અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશો ત્યારે તમને એ 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે, અને જૂલવાળી કિંમત તમને પહેલાં જ મળી ગઈ છે. એટલે આપણે ગણતરીઓ આપણા મગજ પ્રમાણે અને આપણે જે કન્સેપ્ટ ભણી ગયા છીએ એના પ્રમાણે કરશું. ત્યારબાદ આગળ આપણને એનું સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવું છે. તમે એ વાત જાણો છો કે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે આપણે લિનાર્ડના પ્રયોગને યાદ કરશું. કેમેક્સ ઇક્વલ્સ ટુ EV0 થાય. એના ઉપરથી V0 બરાબર શું થઈ જશે? કેમેક્સ અપોન E. એટલે અહીં કેમેક્સની કિંમત મૂકશું. ફરી પાછા મિત્રો યાદ રાખશું કે આ કેમેક્સની કિંમત છે એ આપણે જૂલમાં મૂકશું. એ લોકોએ શું કર્યું છે આપણે નથી જોવાનું, જૂલમાં મૂકશું, અને એ કિંમતને આપણે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર વડે ભાગી નાખશું. એટલે છેલ્લે આપણને જવાબ છે એ 0.35 વોલ્ટ મળશે. તો આ રીતે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણને હવે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ શોધવી છે. મહત્તમ ઝડપ એટલે Vmax શોધવી છે. ફરી આપણે સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરશું. જાણો છો તમે, કેમેક્સ ઇક્વલ્સ ટુ 1/2 m Vmax સ્ક્વેર થાય છે. એના ઉપરથી તમે Vmax સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવશો એટલે Vmax સ્ક્વેર તમને મળી જશે 2K મેક્સ અપોન m, જેમાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. બધી જ કિંમતો મૂકી અને Vmaxનો વર્ગ તમે મેળવશો. Vmaxનો વર્ગ મળી જાય ત્યારબાદ એમાંથી Vmax મેળવશો, અને છેલ્લો જવાબ છે એ આ જ મળશે તમને. મિત્રો યાદ રાખશું, આમાં પાઠ્યપુસ્તકનો જવાબ છે એ અલગ આવે છે, જે ખોટો છે એવી માહિતી આ લોકોએ આપેલી છે, પણ તમે આને જાણો જ છો, ચેક કરી લેવું એક વખત. આ લોકો ઉપર સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોશું. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.6 વોલ્ટ છે. ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એનો અર્થ એવો થાય કે એ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપે છે. 1.5 વોલ્ટ છે, 1.6 ને 1.5 વોલ્ટ છે. મહત્તમ ગતિ ઉર્જા ગણવી છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે, મહત્તમ ગતિ ઉર્જા ગણવી છે. લિનાર્ડને યાદ કરીએ, કેમેક્સ ઇક્વલ્સ ટુ EV0 થાય. એમાં કિંમતો મૂકી દો એટલે તમને જૂલમાં ઉર્જા મળી જશે, અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ તો પાછું E થી ડિવાઈડ કરશો એટલે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. ઓકે મિત્રો.